વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ થયો છે. શ્રીમય ફ્લેટ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ચાલતા આ ગેસ કૌભાંડ પર એસઓજી પોલીસે રંગે હાથ દરોડો પાડી 2 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ પાઇપની મદદથી એક સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા, જે અત્યંત જોખમી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ છે. સ્થળ પરથી પોલીસે એક ટેમ્પો, ગેસના સિલિન્ડરો સહિત અંદાજે 1 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યું છે. હાલ ગેસની અછત વચ્ચે આવી ગેરરીતિઓ સામે પોલીસ તંત્રએ દેખરેખ વધુ કડક બનાવવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીઓએ પોતે રુદ્ર ગેસ એજન્સીના ડ્રાઈવર અને હેલ્પર હોવાની કબૂલાત કરી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.